હીરાનંદાની ગ્રુપના હીરાનંદાની સર પર આપણી સાથે જોડાઈ ગયા છે. ઘણું સ્વાગત છે સર. નિરંજનજી, કઈ રીતના તમે પોલિસીને જોઈ અને તમારા માટે ઓફકોર્સ આપણે ગઈકાલે પણ એક ન્યૂઝ આવતા જોયા જે LTCGમાં જે ફેરફાર કરાયો છે, ઓફકોર્સ એ એક હતું, અને આજની પોલિસી કઈ રીતના સપોર્ટ કરી રહી છે? આજની પોલિસી સ્ટેબિલિટી છે પણ એન્ડ એ એક્સપેક્ટેડ લાઇન ઉપર હતું. બાંગ્લાદેશની જે વિતરણ થયું છે એના કારણે પણ મને નથી લાગતું કે કઈ ચેન્જીસ થઈ શકે, કેમ કે ઓવરઓલ જે એક્સટર્નલ પ્રેશર્સ આજના તારીખમાં છે એના કારણે આરબીઆઈનું કંઈક ઓછા કરવામાં જરા હિચકિચાહટ થયું હશે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો ફૂડ ઇન્ફ્લેશનની બારેમાં વાત થઈ છે, પણ મને લાગે છે કે ઓવરઓલ એક ડાયરેક્શન અમે ઓછા કરતા તો કદાચિત અફોર્ડેબલ હાઉસિંગમાં ઘણું બધું ફરક થઈ જતે. આજના તારીખમાં આપણે જોવા જઈએ તો લાસ્ટ એક વર્ષમાં આપણે જે અફોર્ડેબલ હાઉસિંગનું જે પ્રપોર્શનેટ 29 હતું એ 19 સુધી પહોંચી ગયું છે. તો એટલે અફોર્ડેબલ હાઉસિંગના આ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જરૂર એને વધારે અફેક્ટ કરેલું છે, નેગેટિવ અફેક્ટ થયું છે. એટલે કંઈ ઓછું થતે તો મને લાગે છે કે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં કંઈ ફાયદો થશે. પણ એક કેન્દ્ર સરકાર વિત્ત મંત્રી બીજી વાત કરી, જે એક તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ છે, પણ બીજું પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજનામાં એ જે અનાઉન્સ કર્યું છે એનું ઓફકોર્સ ડિટેલ્સ નથી આવ્યા બહાર, પણ એમાં 1.5 ને 2% જે ઓછું થશે 20 વર્ષના લોન્સ ઉપર જે રાહત આપી છે, મને લાગે છે એમાં કદાચિત અફોર્ડેબલ હાઉસિંગમાં ખાલી રાહત મળશે. તો ઓવરઓલ જોવા જઈએ તો સ્ટેબિલિટી છે. એન્ડ જેવી રીતે આ વિશ્વમાં બધી વસ્તુઓ એક્સટર્નલ ફેક્ટર્સ અફેક્ટ કરે છે, એના કારણે જે આરબીઆઈ ગવર્નર કીધું કે એમાં પરિવર્તન નહીં કરી શકે. મને લાગે છે એટલીસ્ટ આ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં કઈ રાહત ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી મળે એ એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું, પણ એ નહીં મળ્યું.